એ ખરેખર સરદારના વિચારોનું સિંચન નથી. મેં તમને જેમ કીધું એમ કે વહીવટીતંત્ર સરદાર પટેલના નામે અલગ એક ભીડ ઊભી કરી અને ભાજપ વાહવાઈ કરતો પ્રચાર કર્યો. અને એવી રીતે તમે જુઓ તો આંદોલન સમિતિના નામે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભેગા થયા, એમણે પણ એક રેલી કરી અને સરદારના નામ પર ચર્ચાઓ કરીને કરી. પણ શું એમાં ખરા અર્થમાં સરદારના વિચારોનું સિંચન થયું? હું તમારી બંને વાતને એ જ રીતે જોઉં છું કે સરદારના દિવસે સરદારના વિચારોનું સિંચન થવું જોઈએ. અને સાચા અર્થમાં ઘણા બધા મીડિયાને પણ હું કહી, જ્યારે તમે આ બે વાત કરી કે બધાએ અલગ અલગ રીલ મૂકી, કેવડિયાની રીલ મૂકી, રેલીની રીલ મૂકી, આ બાજુ વહીવટીતંત્રની રીલ મૂકી. શું એકેય રીલ મૂકી વ્યૂ લેવામાં અને એમાં જે પણ પેકેજો હોય લેવામાં મસ્ત હતા, તો શું કોઈનામાં પણ એવી છાતી નથી મીડિયાવાળાને કે એક પણ વિપક્ષના નેતાને યા પછી એક પણ સત્તા પક્ષના નેતાને એવું તો પૂછે છે કે આજે તમે આટલી મોટી રેલી કરી, આટલો ખર્ચો કરો છો, પણ આ વરસાદના કારણે મારો ખેડૂત રડી રહ્યો છે, એના માટે તમે શું કરી રહ્યા છો? મને એક આ કાર્યક્રમના એક નેતા, એક મંત્રી, એક વહીવટી અધિકારીને યા પછી એક બીજા કોઈ પણ નેતાને એક મીડિયાવાળાએ સવાલ પૂછ્યો છે? એટલે હું એ જ કહું છું, સિંહનું કાળજું રાખવું, ઘરની વાત ઘરમાં રાખવી, આવી બધી સરદારની વાતો થાય, પણ સિંહના કાળજા માટે સિંહ જેવા સવાલો પૂછવાવાળા મીડિયા પણ નતા. એ દિવસે રેલી, બાજા, ઢોલ, નગારા એ વાગ્યા, પણ કિસાન સપૂત આટલા મોટા આપણા ભારતના પાયો નાખનારા, ઘડનારા સરદાર પટેલની જન્મ જયંતિ પર એ કિસાનો એમના ઘરે રડી રહ્યા હતા, એમાં સવાલ કેમ ના પૂછ્યો? એ પણ મૂળ ઉપયોગ. એટલે વહીવટીતંત્રના નામે ભાજપે કર્યું હોય યા આંદોલન સમિતિના નામે કોંગ્રેસે કાર્યક્રમ કર્યો હોય યા પછી રીલો બનાવીને મસ્ત રેલી, મીડિયા પણ આરામમાં હોય, આ તમામે ખરેખર સરદારના વિચારો અને સરદારની જે ખરેખર જે એકતા, અખંડતા, માનવતાની કિસાનો માટેની લાગણી છે એ ક્યાં ને ક્યાં નથી જોવામાં આવી. એ ખૂબ દુઃખદ છે.